મશાનજી, આપણે નવું હા સામાયિક આવેલું છે એનું હા અ, દીપક આનંદજીએ ઓડિયો નથી મોકલાવ્યો પણ કાલે આવી જશે. આ પદ છે. પણ અચ્છા હું ગાઉં છું, હા બરાબર છે. ઓકે. હા ગાઓ. જય સચ્ચિદાનંદ. જય આવડે છે સચિદાનંદ. મહાશાનજી? ફાવે તો હા બોલો. હા 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 એટલે મને પેલું વંચાતું નથી, જરા નાના અક્ષર છે ને એટલે તો મોકલો, તમે મોટું થોડા મોટા કરું. કરશે તો શું વિટ કરશે, મોટું વિચવાઈ કરશો તો શકશે. દેખાશે. હા હા, બોલો જરા ને. હા, અક્ષર વંચાતા નથી એમ કહું છું. હા ના હવે ના, થોડા આયા. હવે હા હવે મંદિર વંચાય છે. કુદરતી રચના રે. હા ઓકે વંચાય છે ઓકે. પણ એનો રાગ મને નહીં ફાવે. એ તો દીપક આનંદને ઓકે ગવડાવે તો ઓકે, સારું. હું કરું છું. હમ હમ હું કરું છું. 1 મિનિટ ઉભા રહેજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સુગંધ રસરૂપ સ્પર્શતણી, કુદરતી અવસ્થા મનની, સ્થૂળ સૂક્ષ્મ ને વાણીના સંયોગો પર નહીં સ્વાધીન, કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે, સ્થૂળ પરમાણુ રૂપી, કેવી માયાની અટકણ રે, ઓળખ્યાના પ્રગટને જરી, કોટી વર્ષોના પડડો રે, દ્રષ્ટિના કોણ ભેદે, દાદા દિવ્યલોચન ખોલે, શુદ્ધાત્મા સર્વે દિશે, સંયોગ યોગ વ્યવસ્થિતની, અદ્ભુત ધારા પ્રગટી, પ્રત્યેક પર સત્તા પરમાણુમાં, સ્વસત્તા આત્માએ ધરી, અમૃત ભગવાન સજીવાન રૂપ, મૂળ પુરુષ દિશે, અમૃત ભગવાન સજીવાન રૂપ, મૂળ પુરુષ દિશે, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મહેશાનંદજી, હા બોલો. પ્રકાશો. હા જો દાદા ભગવાન કેવું કહેતા હતા, અમે આ કે છે મૂર્તિ કેવી છે દાદા ભગવાનની કે છે કુદરતી રચના, કોટ ટોપી વાળા કે દાદા ભગવાન મૂર્તિ સ્વરૂપે છે, પણ એ મૂર્તિ જીવતી મૂર્તિ થઈ, જ્યાં અમૂર્ત મૂર્તિ જડી, ત્યાં અંદર શુદ્ધાત્મા 14 લોકના નાથ પ્રગટ થઈ ગયા. એ અમૂર્ત કે છે પણ કેવી મૂર્તિ? સજીવન મૂર્તિ.
એટલે સજીવન મૂર્તિના કુદરતી રચના, કુદરતી મંદિર, કુદરતી રચના, એવું એમનું એમ પટેલ રૂપી મંદિર, અને એ મૂર્તિ સ્વરૂપે હતી પણ સજીવન મૂર્તિ હતી. જે સજીવન મૂર્તિ એટલે કેવું, ને પથ્થર મારો, ફૂલ ચડાવો, એને સેવા કરો કે ગાળો ભાળો, પણ એક તમને આશીર્વાદ આપે, કોઈ ફેણ ના મારે કે છે. દાદા ભગવાન કે છે ને સજીવન મૂર્તિ, કૃપાળુ દેવે કહ્યું કે નાની પુરુષ જે સજીવન મૂર્તિ કહેવાય. મૂર્તિને તમે પથ્થર મારો કે જે કરો તો મૂર્તિ તમને કેવું એક્શન રિએક્શન નથી કરતી, પણ સજીવન જે માણસ, સજીવન મૂર્તિ ના જડે કે છે. એટલે સજીવન મૂર્તિના માટે અમૂર્ત જડી મૂર્તિ કેવી છે, અમૂર્ત જડી, જે અંદર દાદા ભગવાન પ્રગટ થઈ ગયા એવી સજીવન મૂર્તિ કે છે. પછી દાદા ભગવાન અમૂર્ત કહેવાય, સૂક્ષ્મ રૂપે જે અંદર 14 લોકનો નાથ પ્રગટ થયો, અમૂર્ત જડી મૂર્તિ એટલે મન વચન કાયા. આમાં જે ભગવાન પ્રગટ થયા એ કુદરતી, એ મંદિર કુદરતી રચના રે. દાદા ભગવાન કહેતા હતા ને કે કેટલા અવતારની શોધખોળ હતી અમારી આ અક્રમ વિજ્ઞાનની. ઋષભદેવ ભગવાન વખતે નિયાણું કરેલું એ આખો 1958માં એ આ જીવતી મૂર્તિ પ્રગટ થઈ જશે. સુગંધ રસ રૂપ સ્પર્શ તણી કુદરતી અવસ્થા મનની કે છે. આ મન વચન કયા એ બધી કુદરતી રચના કઈ કે છે કે આવું તમે કોટ ટોપી વાળા આવા જ્ઞાની પુરુષને શોધશો તો એ એવા જડે નહીં, એવું પદમાં લખેલું છે. આ તો બધું બહુ છે બધું. સ્થૂળ સૂક્ષ્મ ને વાણીના સંયોગો પર નહીં સ્વાધીન. એટલે ટેપ રેકોર્ડ કહી ને વાણીને બચે, સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, વાણીના સંજોગો પર છે ને પરાધીન છે, સ્વાધીન નથી. એવું કહ્યું કે આ મન વચન કાયા પર સત્તા છે અને પરાધીન છે. કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે સ્થૂળ પરમાણુ રૂપી, કાર્ય કારણ એટલે કોઝ અને ઇફેક્ટ, એના સ્વરૂપે કે છે આ બધા સ્થૂળ પરમાણુ છે કે છે. આત્મા સૂક્ષ્મ રૂપે કે અંદર છે, એ બધું જાણનારા જોનારા છે, ઇફેક્ટ, કોઝ અને ઇફેક્ટ ને. એટલે ટૂંકમાં તો કઉ છું, કેવી માયાની અટકણ રે ઓળખ્યાના પ્રગટ ને જરી. માયાની અટકણ કેવું, આ તો અમારા પાડોશી છે, ગામના છે, કોન્ટ્રાક્ટમાં ધંધો કરે છે, બહુ સુપર હ્યુમન છે, બહુ જ ઓબ્લાઇઝિંગ નેચર વાળા છે, બધા ભગવાન જેવા છે, પણ કેવી માયાની અટકણ ઓળખ્યાના પ્રગટ ને જરી. 14 લોકના આવા પરમાત્મા કૃષ્ણ ભગવાન પણ કે રામ ભગવાન સામે આવે ને તો બી આપણે આર્ગ્યુમેન્ટ કરે, શું ખાતરી તમે કૃષ્ણ ભગવાન છો કે રામ ભગવાન છો. દાદા ભગવાને કહ્યું 14 લોકનો નાથ પ્રગટ થઈ ગયો છે તો આપણે તો સાબિતી શોધીએ ને. એટલે કોટી વર્ષના પડળો ઉખડે આવી દ્રષ્ટિના કોણ ભેદે કે છે, દ્રષ્ટિના કોણ ભેદે. અનાત્મા ને આત્મા એ છૂટા કોણ પાડે, ભેદ વિજ્ઞાની હોય એ ભેદ અંદર છૂટા પાડે એ ભેદ વિજ્ઞાની કહેવાય. અનાત્માનો ભાગ અને આત્માનો ભાગ, આ મન વચન કાયા કે તું જુદો છું એ અનુભવ કરાવે, શ્રદ્ધામાં બેસાડે. એક એક દાદાના એવા, દાદા દિવ્ય લોચન બોલે શુદ્ધાત્મા સર્વ દિશે. આ દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય લોચન એટલે દ્રષ્ટિ, લોચન કે જે શુદ્ધાત્મા બધાને દેખાય, શુદ્ધાત્માના દર્શન કરાવે. પોતે શુદ્ધાત્મા થયો, ડબ્બીમાં ડાયમંડ દેખાડી દીધો કે આ ડબ્બી છે, આ પેકિંગ છે અને આ ડાયમંડ છે. આ મન વચન કાયા જુદો એવો શુદ્ધાત્મા છું એ દિવ્ય ચક્ષુ આપ્યા છે. સંજોગ યોગ એ વ્યવસ્થિત ની અદભુત પારા પ્રકૃતિ કે છે, અદભુત ધારા પ્રકૃતિ કે છે. યોગ આ વ્યવસ્થિત શક્તિની જે શોધખોળ હતી એ સંજોગાધીન કે છે. આ ભમરડો છે એ વ્યવસ્થિત શક્તિના આધીન છે. આ ભમરડો એટલે અદભુત ધારા પ્રગતિ આવી કેટલા 30 દાદા ભગવાન 30 ભવની શોધખોળ હતી કે છે. સંજોગો પર છે ને પરાધીન છે. સંજોગ યોગ વ્યવસ્થિતની અદભુત ધારા પ્રગતિ. આ કેવી વ્યવસ્થિત શક્તિની શોધ, અદભુત ધારા પ્રગતિ કે છે. પ્રત્યેક પરસત્તા પરમાણુમાં સ્વસત્તા આત્મા હે ધરી. એટલે આ પ્રત્યેક પરસત્તા પરમાણુ છે કે છે
ને સ્વસત્તા આત્માએ ધરી. એટલે આત્મા એ સ્વસત્તામાં નિરંતર પોતાના સ્વરૂપમાં દાદા કે છે આ પરસત્તા છે. આ પ્રત્યેક પરસત્તાના પરમાણુમાં મન વચન કાયા એ બધા પરમાણુ છે, પરસત્તાના છે. સ્વસત્તા આત્માએ ધરી એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, નોખો, અચ્યુત, અજન્મ, અમર પદ વાળો, મરણ પદથી જે મરણ પદ હતું આ પદ એ આખું નિર્ભય પદ આપ્યું કે હવે મારે મરવાનું નથી. ભાઈ મને નથી, ફાંસે લટકાવો તો મારે મરવાનું નથી. જેને મરવાનું છે અભય પદ આપ્યું કે છે એ પરસત્તા છે. સ્વસત્તા જયારે આત્માએ ધરી એટલે એનો અનુભવ થયો સ્વસત્તાનો તો બધું પારખું લાગશે, પરસત્તા લાગશે એવું કે છે. અમૂર્ત ભગવાન સજીવન રૂપ. અમૂર્ત ભગવાન જે કેવા ભગવાન અમૂર્ત છે, જેને આપણે આવું શુદ્ધાત્મા પદને અમૂર્ત કહ્યું. હવે એને મરણ પદ પણ રહ્યું નહીં કે છે એવું અમૂર્ત પદ એ કે સજીવન રૂપ ભગવાન કેવા છે? જીવતી મૂર્તિ છે. એટલે અમૂર્ત પદ ભગવાનનું સજીવન રૂપ જે કાયમનું, સજીવન એટલે કાયમ જ એનું પોતાનું સ્વપદ પ્રાપ્ત થયું એમ કે છે. મૂળ પુરુષ દિશે કે છે. એટલે આપણને પણ હવે મરવાનું આપણે નહીં, મૂર્તા મૂર્ત હવે મરવાનું રહ્યું નહીં. જે કઈ એના કોઝ ઇફેક્ટ બધા કારણ જે નવા બનતા હતા, કર્મો બંધાતા હતા, ત્યાં સુધી આ બધા જન્મ મરણના ફેરામાં ભટકવું પડતું હતું. એટલે પણ આપણને પણ સજીવન રૂપ આપ્યું, સજીવન મૂર્ત, અમૂર્ત ભગવાન સજીવન રૂપ. એટલે આપણો અહંકાર અમને મારી નાખ્યો અને આપણને જીવતા એવા કાયમના કર્યા, જેને હવે મરવાનું બી નથી. અને આ અમૂર્ત પદ આપ્યું. અહંકાર આપણો લઈ લીધો, મમતા લઈ લીધી એટલે અમૂર્ત પદ પ્રાપ્ત થયું. દાદા ભગવાન કે છે અમે દેહના માલિક નથી, મનના માલિક નથી, વાણીના માલિક નથી. અને એને એમ પટેલ છું, જુદો છું, અજન્મ છું, અમર છું, એવું અમૂર્ત પદ આપણે આપ્યું. એવું કહેવા માંગે સજીવન રૂપ આપણે જીવતા કર્યા, સજીવન કર્યા. અહંકાર મળદાળો થઈ ગયો. હવે જીવતો હતો તો હવે નવા કર્મ બંધાતા હતા, એ અહંકારને મળદાળ કરી નાખ્યો. ને સજીવન રૂપ આપણને પોતાનું રૂપ કેવું આપ્યું? સજીવન રૂપ. હવે અહંકારને મારી નાખ્યો, મમતાને મારી નાખી ને આપણને જે પોતાના સ્વરૂપને સજીવન કરી કે છે. ખરેખર હું કોણ છું? પેલા હું જ મહેશ છું ને આ મારું છે. સંકલ્પ વિકલ્પમાંથી આપણને કાઢી નાખ્યા. હવે દુઃખ આપણને અડે નહીં. એટલે કે છે મોક્ષ તમારા હાથમાં આવી ગયો. સજીવન મૂર્તિ જ આ કરી શકે, આપણે સજીવન કર્યા. અહંકારથી મુક્તિ એટલે સજીવન. પેલો અહંકાર કેવો હતો? જીવતો હતો, નવા કર્મ બંધાતા હતા. કે આ સાપને પણ ઝેર કાઢી નાખે, મદારી આમ સાપ લઈને ફરે ને તો આપણને ડર લાગે કે આ કઈ છે તો પેલો મદારી કે હાથેરો કશું ના કરે, એમાં ઝેર નીકળી ગયું, અહંકાર રૂપી ઝેર કાઢી નાખ્યું. એટલે આપણે સજીવન રૂપ પ્રાપ્ત થયું. એવું કે છે અપૂર્વ અમૂર્ત ભગવાન સજીવન રૂપ કે છે આપણને પ્રાપ્ત થયા. જીવતી મૂર્તિ પ્રાપ્ત થઈ, જ્ઞાની પુરુષ આવા પ્રાપ્ત થયા. આપણને નું પદ સ્વપદ આપ્યું. સજીવન એટલે સ્વપદ આપણને એ કાયમનું તે સિદ્ધ ક્ષેત્ર સુધી પણ આપણે ત્યાં આપણું પદ ત્યાં હું શુદ્ધાત્મા પદ એ કે છે સજીવન કરી આપ્યું. અહંકાર હતો તારી મળેલો હતો, એ અહંકાર રૂપી એને કાઢી નાખ્યો. એટલે આપણે સજીવન થયા, જીવતા થયા, કાયમના. સજીવન એટલે કાયમનું. આ મને સમજાય છે તો મેં કીધું. અમૂર્ત ભગવાન સજીવન રૂપ ભગવાન એવા છે. બરાબર દીપક આનંદ? રજનીભાઈ? હા દીપકાનજી ઓકે? હા બરોબર, બહુ સરસ. ઓકે ઓકે. અનમ્યુટ દીપકાનજી. હા અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. ખૂબ જય સરસ. સચિદાનંદ.
પરમાણુની પરસત્તામાં આત્મા એટલે પોતે ધરી કૃપાથી દાદા મળ્યા માટે. એટલે કશું કામ રહ્યું નથી. જે રહ્યું ત્યાં સંજોગો અને આ ઋણાનુબંધ વાળા જે મળે છે એનો સંભાવે નિકાલ કરવા કીધું. સીધું સરળ, કોઈ જાતનો ગૂંચવાડો નહીં. આવી વાત છે. એટલે આ મંદિર કુદરતી એવી રીતનું પ્રગટ થયું, બધી સત્તા સાથે, શક્તિ સાથે. એટલા માટે દાદાએ કીધું હતું કે તમે જે માંગો એ હું આપું. તમે માંગતા બોલો, હું આપતા બોલું. માંગજો એવું કે તમારી સાથે ને સાથે રહે, ખાલી થઈ જાય એવું ના માંગશો. એટલે દાદાની કૃપાથી એ મૂળ પુરાણ પુરુષ કહેવાય છે. પુરાણ પુરુષ એમ કરીને શાસ્ત્રમાં વર્ણન આવે છે. એ આપણી દ્રષ્ટિમાં આવી ગયા અને એના આધારે આપણે કહી કે હું શુદ્ધ આત્મા છું. અને જે આપણને ભાવના થાય કે બીજા બધા લોકો જે પોતાનું સ્વરૂપ જાણતા નથી એમના માટે તો એવું કીધું કે એ શાસ્ત્ર વાંચે, બધું એ કરશે, પણ આ પુરાણ પુરુષ હજી પહોંચાય નહીં. એટલે જેનું વર્ણન શ્રીમદ રાજચંદ્રજીએ કર્યું છે, દાદા ભગવાને એમનો એ પત્ર વાંચીને ઘણી વખત સમજાવ્યું છે. એટલે મૂળ પુરુષ એ આપણને જોવા મળ્યો, જાણવા મળ્યો, અનુભવવા મળ્યો. કેવી રીતે? તો એ એમના બહારના પ્રેમ સ્વરૂપ વ્યવહારથી. આપણે સમય ગયો છે બધો ઘણો બધો, એટલે એના લીધે આ જે પ્રેમનો ભાગ છે, અભેદતાનો ભાગ છે, એ સિદ્ધ થતો નથી. પણ દાદાની કૃપાથી એ થઈ જાય છે અને એના આપણે બધા લાભી ગયા છે. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો. મહેશજી, હા. દેવચંદભાઈ, આરતીબેન, ભારતીબેન, બોલો કરજો. નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો નમો હરિહંતાય, હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો નમો વજ્રાયાણમ, વજ્રાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો નમો લોહે સવ સવસાહુણમ, સાહુણમ, એસો પંચ નમુકારો, એસો એસો પંચ નમુકારો, પંચન્મુક્તારો, સૌ સૌ પાવપણાસણો, સવ્વ પાપ